ખોડલધામ સમાજના આગેવાનો પહોંચ્યા હતા અમરેલી એસપી કચેરીએ ખોડલધામ સમાજના આગેવાનોએ ચિંતન બેઠક અને પ્રેસ કરીને સમાજના આગેવાનો પહોંચ્યા હતા એસપી કચેરીએ અમરેલી એસપી સંજય ખરાત સાથે ખોડલધામ સમાજના આગેવાનોએ દીકરીને ન્યાય મળે તે માટે બેઠક મળી છે। પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બામણિયા તેમજ રમેશભાઈ ટીલાળા, મનોજભાઈ પનારા, ચિમનભાઈ હાપાણી, જયેન્દ્રભાઈ અકબરી, દિનેશભાઈ ભુવા, વસંતભાઈ મોવલિયા, સુરેશભાઈ દેસાઈ વગેરે આગેવાનો પહોંચ્યા હતા એસપી કચેરીએ અને કરી હતી રજૂઆત। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। ખોડલધામ ટ્રસ્ટના નેજા નીચે આજે મીટિંગ બોલાવવામાં આવી હતી અને નરેશભાઈની સૂચના મુજબ આ દીકરી વહેલામાં વહેલી કઈ રીતે છૂટી શકે એના માટેના પ્રયાસો થયા અને ફરિયાદી પક્ષથી કોર્ટમાં એફિડેવિટ કરીને રજૂ કરવામાં આવે અને દીકરી માટે ફરિયાદમાંથી નામ કાઢવાની પ્રક્રિયા કરવા માટે અમે અત્યારે એસપીને મળ્યા છીએ અને એસપીએ નીચે વિભાગને સૂચના આપીને એના ફરિયાદીઓના નિવેદન લેવાની પ્રક્રિયા કરવાની બાંહેધરી આપી છે। આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ, રાજકીય માણસો, સામાજિક જે આ પ્રશ્નો બન્યા છે તમામ લોકોનું નાનું મોટું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે, પરંતુ અત્યારે એક જ મુદ્દો છે દીકરીને બહાર લાવવી।